નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 વિષય અંગ્રેજી વિષયની અંદર જે તમારી પ્રિલિમિનરી પરીક્ષા 2025 છે એની અંદર 27/1/2025ના રોજ ધોરણ 11નું અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર જે પૂછાણું હતું એનું આજે આપણે હેતુલક્ષી સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ પહેલાં મિત્રો 2 માર્ક્સના ટ્રુ ફોલ્સ છે, તો પહેલામાં ટ્રુ આવશે અને બીજામાં પણ ટ્રુ આવશે। પછી જોઈએ તો નિયરેસ્ટ મિનિંગ છે ઇમિટેટ, તો એમાં આવશે કોપી, ને ચોથો છે એમાં આવશે સ્લોલી। નેક્સ્ટ મિત્રો તમને ફંક્શન પૂછવામાં આવેલા છે 3 માર્ક્સના, જોઈ શકો છો। તમને જે આખું વાક્ય આપેલું છે ને એ વાક્ય મિત્રો કયું ફંક્શન દર્શાવે છે એ આપણે જણાવવાનું છે। તો જોઈ શકો છો જે 5મું જે છે એ મિત્રો કમ્પેરિંગ છે, 6થું જે છે એ મિત્રો ડિસ્ક્રાઇબ હેબિચ્યુઅલ પાસ્ટ છે, 7મું જે છે એ મિત્રો કન્ડિશન ઇન ધ પાસ્ટ છે। નેક્સ્ટ હવે આગળ વધીશું તો તમને સંવાદ આપેલા છે અને એ સંવાદમાં કૌંસમાં તમને દર્શાવીને આપેલું છે કે આ ફંક્શન તમારે દર્શાવવાનું છે અને એ તમારે 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોનો જવાબ લખવાનો છે। તો મિત્રો જે 8મું છે એની અંદર આવશે ઓપ્શન બી, 9મું જે છે એની અંદર આવશે ઓપ્શન ડી। નેક્સ્ટ મિત્રો આગળ વધીશું તો WS ક્વેશ્ચન છે, જે અંડરલાઇન કરેલા છે એ શબ્દ નીકાળી જે પ્રશ્નાર્થ વાક્ય બને એ આપણો સાચો જવાબ થશે। તો જોઈએ 10મામાં, તો 10મામાં આવશે હાઉ ફર ઇઝ વેલાવદર નેશનલ પાર્ક ફોર વલભીપુર, કે વલભીપુરથી કેટલા મીટર દૂર છે, હાઉ ફેર। હવે જોઈએ 11માં મિત્રો પ્રશ્ન બનશે ઓપ્શન ડી કે વાય ડઝ અવર PM ટ્રાવેલ ઓલ ઓવર ધ વર્લ્ડ। નેક્સ્ટ સેક્શન બી જોઈએ, સેક્શન બીમાં 12મો છે કે વોટ ઇઝ ફર્સ્ટ એડ, તો ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ, એટલે કે તુરંત સારવાર જે છે એ મિત્રો છે। નેક્સ્ટ હવે 13મો જોઈએ તો 13માં પણ જોઈ શકો છો તમને અંડરલાઇન કરીને પેરેગ્રાફમાં આપેલો છે એનો જવાબ। નેક્સ્ટ ફકરા તરફ આગળ વધીશું તો 14મો પ્રશ્ન, 15મો પ્રશ્ન એનો પણ અંડરલાઇન કરીને પ્રશ્નોના જવાબો આપેલા છે ફકરામાંથી, પ્રશ્નો શોધીને લખવાના છે। એમાં જોઈ શકો છો આમાં 16મો જે છે ધ ફોરેસ્ટેટ ચાલુ કરી લાસ્ટમાં જે મિક્સ્ડ ઓક ફોરેસ્ટેટ ત્યાં સુધી આનો જવાબ આવશે। 17મો છે, 17માં પણ જવાબ તમે જોઈ શકો છો। નેક્સ્ટ આગળ વધીશું તો 18માં આવશે કાર્બન ને 9માં આવશે ડિક્લેરેશન, એ તમે જોઈ શકો છો સાચો જવાબ। નેક્સ્ટ વિભાગ સી જોઈએ તો છે હુ ડિઝાઇન ટ્રાઉઝર ફોર ફ્લામિંગો, તો આવશે ઓવલ્સ। 21મો છે એમાં આવશે ધ એનિમલ ઓફ ફોરેસ્ટ એર્ગેન્ડ અ ડાન્સ પાર્ટી। 22મો જે છે એનો પણ પ્રશ્નોનો જવાબ તમે જોઈ શકો છો, સંપૂર્ણ અંડરલાઇન કરીને આપેલ છે। નેક્સ્ટ છે મિત્રો ન્યૂઝ ક્લિપિંગ, તો તમને એક ન્યૂઝનું એક આર્ટિકલ આપેલો છે, એ આર્ટિકલ પરથી પ્રશ્નોના જવાબ પૂછવામાં આવેલા છે, તો એના પણ પ્રશ્નોના જવાબો તમે જોઈ શકો છો। નેક્સ્ટ તમને એક કવિતા આપેલી છે, કવિતામાંથી પ્રશ્નોના જવાબ છે કે વેર ડુ મશીન ટેક બર્થડે ફ્રોમ, તો આવશે અવર બેડ એન્ડ ધ માઇન્ડ। 27મો છે એનો પણ પ્રશ્નનો જવાબ આપેલો છે। હવે છે ડુ એસ ડાયરેક્ટેડ રોનક ઇઝ મમરિંગ, જોઈ શકો છો તમે। તો સેક્શન ડી જે છે જ્યાં જ્યાં વોઝ હોય ત્યાં ઇઝ લગાવવાનું છે। પછી ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાણી છે તમને। પછી મિત્રો તમને ચોઇસ કરેક્ટ ઓપ્શન, તો રાજ, તો એમાં ઓપ્શન એ આવશે ને 31મો જે એમાં ઓપ્શન સી આવે છે। નેક્સ્ટ મિત્રો છે કમ્બાઇન્ડ ફોલોવિંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ, તો તમારે આ જે પેરેગ્રાફ છે આડાવડો છે, તમારે કમ્પ્લીટ વાક્ય રચના પ્રમાણે ગોઠવીને લખવાનું છે, એના 2 માર્ક્સ હતા। 33મો જોઈએ ખાલી જગ્યા છે અને સાઈડમાં તમને 3 વિકલ્પ આપેલા છે, એ વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરી પ્રશ્નના જવાબ આપવાના હતા। તો પહેલામાં આવશે ઓવરકમ ને બીજામાં આવશે ગેટ। નેક્સ્ટ સેક્શન એ જોઈ શકો છો, એક ટેબલ આપેલો છે, ટેબલ પરથી તમારે ફકરો લખવાનો છે। આગળ તમને એસે પૂછાણો છે વુમન એમ્પાવરમેન્ટ, માય ફેવરેટ ગેમ, પછી જે ટ્રેસ અવર બેસ્ટ ફ્રેન્ડ, પછી તમને ઈમેલ પૂછાણો છે અને બીજો મિત્રો તમને રિપોર્ટેડ સ્પીચ પૂછાણી છે ધ રિપબ્લિક ડે, એટલે કે 26મી જાન્યુઆરી વિશે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 11નું અંગ્રેજીનું પ્રશ્નપત્ર। વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।